શું તમે ક્યારે વિચાર્યું છે કે ₹1 બરાબર $1 થઈ જાય તો 1500 થી 2000 રૂપિયામાં તો આઈફોન આવી જાય, 2 થી 3 લાખ રૂપિયાની અંદર લક્ઝરી કાર આવી જાય? પરંતુ આ સાંભળવામાં બહુ સપના જેવું લાગે છે ને. અને કારણ કે અત્યારની જે વર્તમાન સ્થિતિ છે એ તો સાવ વિપરીત છે. આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસે $1 બરાબર ₹91 પહોંચી ગયા છે. એટલે સમજી શકાય છે કે સ્થિતિ કેટલી વણસી ચૂકી છે. પરંતુ આપણે એટલે કે ભારત સરકાર કેમ કંઈ નથી કરી રહી? શા માટે થઈને આ સ્થિતિ દર વર્ષે અને દર દિવસે બગડતી જઈ રહી છે? શા માટે થઈને ₹1 બરાબર $1 નથી થઈ જતો? આની પાછળનું કારણ શું છે? સરકાર કેમ કંઈ નથી કરી શકતી? આ બધું જ આજના ખાસ વિડીયોમાં જાણીશું. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલમાં. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા વાત કરી લે રૂપિયા શબ્દની. આ તમે જે રૂપિયા શબ્દ સાંભળો છો ને, જે જગ્યા ઉપર તમે વાપરો છો, એ રૂપિયા શબ્દ કોઈ ગુજરાતી શબ્દ નથી, કોઈ ઇંગ્લિશ શબ્દ, એ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત શબ્દ રૂપિયકમાંથી રૂપિયા આ શબ્દ વપરાયેલો છે. શેરશાહ સૂરી અને અકબરના સમયમાં રૂપિયો ખૂબ જ મજબૂત હતો. કદાચ તમને સાંભળવામાં થોડું નવાઈ લાગશે, પરંતુ અકબરના સમયમાં જ આ જે પ્રથા હતી, એટલે કે વસ્તુના બદલામાં સિક્કો આપો, રૂપિયા આપો, એ બધું જ અકબરના સમયમાં શરૂ થયું હતું. 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે $1 કિંમત આજના જેવી 91 નહોતી, પણ માત્ર ₹4.16 હતી. 1944માં બ્રેટન વુડ્સ નામનું એક સંમેલન મળ્યું હતું. એમાં અમેરિકાએ એક પ્રસ્તાવ મૂક્યો હતો. અમેરિકાનું પોતાની જે કરન્સી ડોલર હતી, ત્યારે એમને કહ્યું હતું કે અમે તમને સોનું આપશું, પરંતુ એના બદલામાં તમે અમને ડોલર આપશો. અને આ બાદ દુનિયાનો મોટા ભાગનો વેપાર ડોલરમાં થવા લાગ્યો અને ભારતની કરન્સી પણ વૈશ્વિક બજારમાં ડોલર સામે મપાવા લાગી. એટલે કોઈ આજકાલની આ વસ્તુ નથી, આ વસ્તુ 1944 થી લાગુ પડતી આવી છે. પરંતુ બીજો એક પ્રશ્ન કે આ ખરેખર કરન્સીના જે એક્સચેન્જ રેટ છે, એટલે કે $1 સામે આટલા રૂપિયા થશે, ₹1 સામે આટલા ડોલર થશે, આ વસ્તુ કોણ નક્કી કરે છે? કેવી રીતે નક્કી કરે છે? આના થોડું એક ઉદાહરણ સાથે સમજીએ આપણે. બજારમાં ટમેટા છે, હવે તમે ટમેટા લેવા ગયા, પરંતુ ત્યાં તમને ટમેટા નથી મળ્યા, તો તમે શું કરશો? આગળના સમયમાં બીજી દુકાનો પર જશો અને ત્યાં ભાવ વધારે હશે ને, તો ચોક્કસથી તમે ઊંચા ભાવે પણ તમે ટમેટા ઘરે લઈને આવશો. કારણ કે હવે અહીં ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ લાગુ પડે છે. જ્યારે ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય ત્યારે હંમેશા ભાવ વધે છે. અહીં પણ એ સ્થિતિ છે. કારણ કે અત્યારે ડોલર માર્કેટમાં નથી અને ડોલરની માંગ વધુ છે. ભારતના માર્કેટની વાત કરીએ તો ભારતના માર્કેટમાં જ ડોલર ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. અને બીજી બાજુ જ્યારે આપણે વૈશ્વિક માર્કેટમાં જ્યારે ડોલર વાપરવું છે, ત્યારે આપણી પોતાની પાસે જ ડોલર નથી. એટલા માટે થઈને આપણે ડોલર ખરીદવું પડે છે. અને આગળના સમયમાં એને જ કારણે ડોલર હંમેશા રૂપિયા કરતાં ઊંચો જાય છે. એક બીજો પ્રશ્ન કે આ જે રૂપિયો છે, એ આપણે બધાને ખબર છે કે અત્યારે 91 એટલે કે 91 સુધી પહોંચી ગયો છે. તો એની પાછળનું કારણ શું છે? શા માટે થઈને રૂપિયો સતત ગગડતો જઈ રહ્યો છે? તો એની પાછળના કારણ કોઈ એક નથી, અલગ અલગ છે. સૌથી પહેલું, વિદેશી રોકાણકારો ભારતમાં પૈસા રોકવાને બદલે પાછા ખેંચી રહ્યા છે. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પરંતુ એક રિપોર્ટ પ્રમાણે વિદેશી રોકાણકારોએ ભારતમાંથી $18 બિલિયન પાછા ખેંચી લીધા છે. બીજો એક મોટો નિર્ણય જે અમેરિકાએ ભારત ઉપર નાખ્યો છે, એ છે ટેરિફનો. 50% ટેરિફ નાખી દીધું. એના કારણે શું થયું? ભારતની જેટલી પણ વસ્તુ વિદેશમાં વેચાતી હતી, ખાસ કરીને અમેરિકામાં જે વેચાતી હતી, એના ઉપર 50% ટેરિફ લાગી ગયો. તો એનાથી શું થયું? આગળના સમયમાં અમેરિકાના જેટલા પણ લોકો છે, એ ભારતની કોઈ પણ વસ્તુ લેવાને બદલે બીજા કોઈ દેશની વસ્તુ લેશે, અથવા તો અમેરિકાની પોતાની વસ્તુ લેશે, જે અમને સસ્તી પડશે. એટલા માટે થઈને હવે ત્યાંથી પણ માર્કેટમાંથી આપણી પાસે જે ડોલર આવતા હતા, એ અધધ ઓછા થઈ ગયા. ત્રીજી અને મોટી વાત, ટ્રેડ ડીલ ખાલી વાતો ચાલી રહી છે, પરંતુ એનો કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા કેટલાય સમયથી અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થવાની છે, આ વાત ચાલી રહી છે, પરંતુ એ નથી થઈ રહી. એના જ કારણે આગળના સમયમાં જે રોકાણકારો પૈસા રોકવા માંગે છે, એ બધા જ લોકો, એ રોકાણકારો પૈસા રોકી નથી શકતા. એટલા માટે થઈને પણ આગળના સમયમાં જે ડોલર ભારતમાં આવવું જોઈએ, એ ભારતમાં આવી નથી શકતું. હવે કદાચ તમને એમ થતું હશે કે ભારત સરકાર નક્કી કરી લે કે $1 બરાબર $1, તો કોણ એને ના પાડવાનું છે?
વિશ્વમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય તો હા, મોટી પ્રોબ્લેમ આવી શકે. જો $1 બરાબર $1 કરવામાં આવે તો આગળના સમયમાં વિદેશી કંપનીઓ જે ભારતમાં કામ કરે છે અને ખાસ કરીને એટલા માટે કામ કરાવે છે કારણ કે અહીં તેમને સસ્તું પડી રહ્યું છે, અને જો $1 બરાબર $1 થઈ જાય તો તેમને ભારતીય કર્મચારીઓને અમેરિકા જેટલો જ પગાર આપવો પડે. પરિણામે તેઓ બીજા કોઈ દેશમાં જેમ કે બાંગ્લાદેશ છે અને આસપાસના જેટલા પણ દેશો છે કે જ્યાં $1 બરાબર પોતાની કરન્સી પ્રમાણે નથી ચાલતું અથવા તો ડોલર જ જ્યાં મજબૂત છે તેવા દેશોમાં જશે. અને એક બીજી વસ્તુ અને મહત્વની વસ્તુ, જો આવું થાય એટલે કે $1 બરાબર $1 થઈ જાય તો આગળના સમયમાં જે MNC કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે, ખાસ કરીને એવા ઈરાદાથી કામ કરી રહી છે કારણ કે અહીં ઘણું બધું સસ્તું છે, તો એ બધી જ કંપનીઓ અહીંથી શિફ્ટ થઈને બીજા કોઈ દેશમાં જતી રહેશે. એટલા માટે થઈને ભારતમાં બેરોજગારી પણ આવશે. અને ત્રીજું, ભારતનો સામાન વિદેશમાં ખૂબ જ મોંઘો થઈ જશે અને કોઈ આપણી પાસેથી માલ ખરીદશે જ નહીં. હવે એક મહત્વનો પ્રશ્ન હજી પણ એક થાય કે શું RBI કંઈ કરી નથી શકતી? શું RBI એવું ના ધારે કે એની પાસે તો ઘણા બધા ડોલર હશે જ ઓલરેડી, એક ભંડોળ તો હશે જ ચોક્કસથી, તો કેમ એને વાપરી નથી શકતી? તો એની પાછળનું જે કારણ છે એ પણ સમજવા જેવું છે. જો RBI પોતાના ડોલર વાપરીને રૂપિયાને બચાવે છે તો આપણો વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ જશે. ખાલી થઈ જશે? હા, ખાલી થઈ જશે. અને જે શ્રીલંકાએ ભોગવ્યું છે, થોડા વર્ષો પહેલા આપણે ખબર છે કે શ્રીલંકામાં કેવી મોટી આફત આવી ગઈ હતી. આફત છે ની હતી દેવાની આફત, અને આ જ વસ્તુ જો આપણે કરવા લાગીશું તો આપણી સ્થિતિ પણ શ્રીલંકા જેવી થઈ શકે છે. એટલા માટે થઈને પણ RBI ક્યારેય આ નિર્ણય તો નહીં જ લે. તો આનો એક જ કાયમી ઉપાય છે, આપણે દુનિયાને એટલો સામાન વેચવો જોઈએ કે દુનિયા આપણને ડોલર આપવા મજબૂર થાય. જ્યારે ભારતની ઇકોનોમી $30 ટ્રિલિયન થશે ત્યારે રૂપિયો આપોઆપ મજબૂત થશે. $30 ટ્રિલિયન તમને ખબર પડી? અમેરિકા જેટલી જ્યારે આપણી ઇકોનોમી મજબૂત થશે ત્યારે આગળના સમયમાં $1 બરાબર $1 થઈ શકે છે. ત્યાં સુધી તો નહીં. ઇનશોર્ટ જો વાત કરવામાં આવે તો અત્યારની જે પરિસ્થિતિ બની રહી છે એવામાં ખાસ કરીને $1 બરાબર $1 કરવાની બધાની ઈચ્છા છે. બધાને એવી છે કે આપણો રૂપિયો મજબૂત થવો જોઈએ, પરંતુ પરિસ્થિતિ કંઈક એવી પ્રકારની થઈ ચૂકી છે કે જેને કારણે આપણો જે રૂપિયો છે એ સતત ગગડતો જઈ રહ્યો છે. એમાં કોઈ જ વાતની નવાઈ નહીં. જો આ જ સ્થિતિ રહે તો આવનારા વર્ષમાં એટલે કે 2026માં $1 બરાબર $100 થઈ શકે છે. મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં જો $1 બરાબર $1 થવો હોય તો આગળના સમયમાં $30 ટ્રિલિયન નું રોકાણ આપણા દેશમાં આવવું જોઈએ અથવા તો આપણી ઇકોનોમી એટલી મજબૂત થવી જોઈએ ત્યારે $1 બરાબર $1 થઈ શકે છે. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને ટ્રમ્પ જે રીતના નિર્ણય લઈ રહ્યા છે એને જ કારણે આ બધી જ પરિસ્થિતિઓ વિપરીત દિશામાં જઈ રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમારી પાસે કોઈ આઈડિયા છે જેનાથી આપણો જે રૂપિયો છે એ મજબૂત થઈ શકે છે? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તક જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.